નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કન્યા સાક્ષરતા નિવાસી શાળા તેમજ મોડલ જે શાળાઓ છે, જેમાં વિવિધ શિક્ષકો માટે, જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લર્ક માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। પગાર ધોરણ કેટલું રહેશે તેમજ જે અરજી કેવી રીતે રહેશે તમે જોઈ શકો છો મિત્રો। આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુર જિલ્લામાં સ્થિત કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ અને મોડલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ શાળાઓમાં મહત્તમ માસિક ₹19,650 પગાર ધોરણે નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે શિક્ષકોની લોકલ મેનેજમેન્ટ કમિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27માં તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે અરજીઓ મૂકવામાં આવે છે। પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે ગણિત માટે BSc BEdની લાયકાત, ગુજરાતી ભાષા માટે BA BEd, સામાજિક વિજ્ઞાન માટે BA BEd MEd, સંસ્કૃત માટે BA MA BEd, કોમ્પ્યુટર માટે BCA BSc IT માસ્ટર ડિગ્રી ઇન IT ફિલ્ડ, હિન્દી માટે BA MA BEd, PT માટે BPEd કરેલા હોય, ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ભૌતિક વિજ્ઞાન માટે BSc MSc BEd, જીવ વિજ્ઞાન માટે BSc MSc BEd, અંગ્રેજી ભાષા માટે BA MA BEd, રસાયણ વિજ્ઞાન માટે એટલે કે કેમિસ્ટ્રી માટે BSc MSc BEd, સંસ્કૃત માટે BA MA BEd તેમજ અર્થશાસ્ત્ર માટે MA BEd, નામુ માટે MCOM BEd તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે પણ અહીંયા જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લર્ક માટેની, જેમાં BCom MCOM કોમ્પ્યુટર ટાઈપિંગ નિષ્ણાત અને ટેલીના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી નોંધાવી શકે છે। ઉમેદવારે લખેલ અરજી સાથે બાયોડેટા તથા તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ નકલો મોકલવાની રહેશે। ખાસ નોંધ અહીંયા આપેલી છે। ઉપરોક્ત જગ્યાઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ તેમજ કેન્દ્ર પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમિક વિભાગ માટે ટાટ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ટાટ 2 તેમજ અંગ્રેજી માધ્યમ માટે સીટેટ પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત રહેશે। અંગ્રેજી સંસ્કૃત વિષયની જગ્યા માટે BAમાં મુખ્ય વિષય અંગ્રેજી અને ગૌણ વિષય સંસ્કૃત અને BEd અંગ્રેજી અને સંસ્કૃત વિષય પાસ કરેલી હોવી જોઈએ। આ તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મંજૂર માસિક પગાર આધારિત નિમણૂક છે। સરકારશ્રીના કોઈપણ લાભો ઉમેદવારનો મળવાપાત્ર થશે નહીં। સેવાની મુદત ચાલુ શૈક્ષણિક વર્ષના સત્ર પૂરતી જ રહેશે તેમજ GSTS ની વડી કચેરી ગાંધીનગર દ્વારા જે તે વિષય અને શિક્ષણની નિમણૂક મળતા આપોઆપ રદ પૂર્ણ ગણાશે। ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા નક્કી કરેલ નિયમ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે। આ જાહેરાતમાં વધારો કરવો રદ કરવાની સંપૂર્ણ સત્તા પ્રાયોજના વહીવટદારશ્રી છોટાઉદેપુરની રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, અરજીઓ છે તે મોડલ સ્કૂલ છોટાઉદેપુર, પોસ્ટ પટેલ ફળિયા, પોસ્ટ પુનિયાવાડ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, પિનકોડ 391165ના સરનામે ફક્ત RPAD એટલે કે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 7માં પહોંચાડવાની રહેશે। ત્યારબાદ મળેલ અરજી ધ્યાનમાં રાખવામાં આવશે નહીં। ઉમેદવારે જે ફક્ત એક જ અરજી કરવાની રહેશે મિત્રો, ફક્ત એક જ જગ્યા પર। શાળા નિવાસી પ્રકારની હોવાથી અવારનવાર સોંપવામાં આવતી અન્ય કામગીરી પણ બજાવવાની રહેશે। શૈક્ષણિક લાયકાતો અને અન્ય વિગતો બાબતે ઉમેદવાર ખોટી માહિતી રજૂ કરશે તો જણાશે તો ઉમેદવારી રદ કરવામાં આવશે। તેમ તમે જોઈ શકો છો વિવિધ માહિતી અહીં આપવામાં આવેલી છે મિત્રો। તો આથી છોટાઉદેપુર માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી માટેની જાહેરાત। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।